અરવલ્લી જિલ્લામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીથી 18 વર્ષના બાળકોના આરોગ્યની ચકાસણીમાં કેન્સર અને હાર્ટને લગતા બીમારીઓ ધરાવતા શંકાસ્પદ બાળકોના મોટા પ્રમાણમાં આંકડાઓ સામે આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા થોડાક દિવસ પૂર્વે અરવલ્લી જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાથી 18 વર્ષની ઉંમર સુધીના યુવાનોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારો અને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. જેમાં 32 બાળકોને કેન્સર અને 188 બાળકોને હૃદયરોગ તેમજ 8 બાળકોને બોલવા અને સાંભળવામાં તકલીફ તેમજ અન્ય બીમારીઓ ધરાવતા 301 જેટલા શંકાસ્પદ બાળકો મળી આવ્યા છે. આ પ્રકારના આંકડાઓ સામે આવતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓની અંદર આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની ચકાસણી કરવામાં આવે છે. આરોગ્ય ચકાસણીની અંદર બાળકોને વજન, ઊંચાઈથી માંડીને તમામ પ્રકારની સામાન્ય બીમારીથી માંડીને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને અલગ તારવવામાં આવે છે. કોઈ વિશેષ બાળકોને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોય તો અલગ તારવી અને એમને યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જે જગ્યાએ જરૂર હોય એવા પ્રકારની. અને આ કાર્યક્રમની અંદર અમારા શાળાના જે શિક્ષકો છે એ પણ આવા બાળકોનું વિશેષ ધ્યાન રાખે છે અને ઇવન આરોગ્ય વિભાગનું ધ્યાન પણ દોરે છે અને તેમના માર્ગદર્શન મુજબ કામ પણ કરે છે. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.